સાવલીના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં પેટલાદથી બાધા પૂર્ણ કરવા આવેલો યુવક નાતી વખતે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ફાયર બ્રિગેડે ભારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી ગામનો તરપદા પરિવાર અને મિત્રો સાથે મહીસાગર નદીમાં માનતા પૂર્ણ કરવા આવેલા સાવલીના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી પર ગયો હતો અને બાધા પૂર્ણ કર્યા બાદ 25 વર્ષનો અલ્પેશ પૂનમભાઈ તળપદા મહીસાગર નદીમાં નાવા ગયો હતો। દરમિયાન અલ્પેશ નદીમાં તણાઈ ગયો હતો, જેથી પરિવારે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા જ લાશ્કરોની ટીમ પહોંચી ગઈ હતી અને અલ્પેશની શોધખોળ શરૂ કરી હતી અને કલાકોની મહેનત બાદ અલ્પેશ તળપદાનો મૃતદેહ મળી આવ્યો હતો। સાવલી પોલીસે અલ્પેશનો મૃતદેહ પીએમ માટે મોકલી આપ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। અમે અમારા મુખ્ય કંટ્રોલ રૂમમાંથી અમને એઆરસી ખાતે કોલ મળેલ કે કનોડ બ્રિજ નીચે કાલે કોઈક મતલબ પાણીમાં નાવા ગયેલું તે અનુસંધાને એ બુડી ગયેલ છે તે બાબતનો કોલ મળતા અમે એઆરસી ફાયર સ્ટેશનથી સ્ટાફ આ સ્થળ પર આવી શોધખોળ કરી બોડી શોધીને આપેલ છે અને સાવલી પોલીસના પીઆઈ શ્રી દામોદ સાહેબને બોલાવી એમને કાર્યવાહી અર્થે સોંપેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।